જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ જી મંત્ર બોલાવું છું, ફોલો કરજો. હાજી હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણં, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણં, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણં, નમો વજ્જાયાણમ, નમો લોહી સવ સાહુણં, નમો લોહે અવસાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચન મુક્કારો, સર્વ પાવપણાસણો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્યેસીમ, મંગલાણમ ચ સવ્યેસીમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હસમુખભાઈ. દીપકાનંદજી, એક આપણો તિવરીનો સત્સંગ હતો. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આપનો એક તિવરીનો સત્સંગ હું સાંભળતો. એમાં આપે એક એવી વાત કરેલી છે, ન હોય મારું કરતા કરતા જાય એટલે છેક આત્મા સુધી આવી ગયા. હવે આમાં કોઈ પ્રકારે મારાપણું છે જ નહીં, છતાં વચ્ચેનો ભાગ છે. સંભળાય છે ને સાહેબ? હા, છતાં વચ્ચેનો ભાગ છે. આ વચ્ચેનો ભાગ ઓળંગવાનો સંજોગ એ કેવળ જ્ઞાન. તો આ જે આપે એક શબ્દ જે વાપરેલો છે કે આ વચ્ચેનો ભાગ છે, એટલે કહેવા માંગો છો? એમાં શું છે? એક બાજુ હસમુખભાઈ છે. હાજી. એટલે એમ સમજો ને, ડાબી બાજુ હસમુખભાઈ છે, જમણી બાજુ શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છે. બરાબર. એ આજે પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે કામ કરે છે. આજે બરાબર છે. હા, આજે પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે કામ કરે છે. બરાબર. હવે આ વચ્ચેનો ભાગ જે છે તે બ્લન્ડર અને મિસ્ટેક વાળો હતો. બરાબર. બ્લન્ડર શું હતી? હું જ હસમુખભાઈ છું. બરાબર. અને મિસ્ટેક બધી એ અજ્ઞાનના આધારે, બ્લન્ડરના આધારે નંબર મિસ્ટેકોની હારમાળા એમ કહીએ. હારમાળા, નંબર ઓફ મિસ્ટેક્સ. બરાબર છે. હા. હવે જ્ઞાન મળવાથી, જ્ઞાન કોને મળ્યું? શુદ્ધાત્માને નથી મળ્યું. નહીં. જે કહેતા હતા હું હસમુખભાઈ જ છું, હા, એને મળ્યું તે છે. આજે ખાતરીપૂર્વક કહે છે કે હું શુદ્ધાત્મા જ છું. વાહ વાહ, બહુ સરસ. સાથી કયા કારણે? બ્લન્ડર ગયું માટે. બ્લન્ડર ગયું માટે. બરાબર. બ્લન્ડર હંમેશા કૃપાથી જ જાય. વાહ વાહ, બહુ સરસ. કૃપાથી જ જાય, પોતાની મળે ન જાય. જાતે કોઈનું ગયેલું નહીં, કોઈનું જવાનું નહીં. અને આજે પણ એ જ હકીકત છે. કારણ કે એ બેટન એવું છે કે પાસ થાય છે, એ ક્રિએટ થઈ શકતું નથી. શું થાય છે? પાસ થાય છે. બેટન વાળી રેસ હોય છે, ખબર છે? રિલે રેસ. હાથમાં એક પેલો આગળ નાનું આમ શું લાકડું જેવું કંઈક હોય છે, તે એમને આપે ને પછી આગળ જાય. પાસ થાય છે. બરાબર.
શુદ્ધાત્માનું બેટન એવું છે કે પાસ થાય છે એ ક્યારે અંદર હોવા છતાં જાતે ક્રિએટ થઈ શકતું નથી. નથી. બરાબર. એ હોવા છતાં જગતના લોકો પાસે એ બેટન નહોતું અને નથી, એટલે એ લોકોની પાસે જે બેટન હતું ને અજ્ઞાનનું તે તમને આપ્યું. બરાબર છે. એટલે તમે હું હસમુખભાઈ છું કહેવા માંડ્યા. બરાબર. અને જ્યાં હું હોય ત્યાં મારા પણ હોય જ. હોય જ. બરાબર. એટલે મારું મન, મારી વાણી, મારી કાયા, પછી મારા સંબંધો, મારી વસ્તુ, મારું ઘર, મારી ગાડી, બધું મારું 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 કરીને થાય. હવે આ જે ભાગ છે તે વચ્ચેની માન્યતાનો ભાગ છે. બરાબર. અને માન્યતાનો ભાગ હસમુખભાઈમાં રિફ્લેક્ટ થાય. બરાબર છે. હા. જેવી માન્યતા એવી હસમુખભાઈમાં રિફ્લેક્ટ થાય. બરાબર. આપણે એમાં લગ્નનો દાખલો લઈએ. લગ્ન પહેલા ફોટો પાડ્યો અને ફોટો બતાડ્યો, કોણ દેખાય? હસમુખભાઈ દેખાય. બરાબર છે. અને અંદરની માન્યતા શું? મારા લગ્ન થવાના છે. બરાબર. એટલે હજી હું કુંવારો છું. બરાબર. હા. 2 કલાક પછી લગ્ન થઈ ગયા, વિધિ સંપન્ન થઈ ગઈ. હવે ફોટો પાડ્યો અને ફોટો તમારી સામે બતાડ્યો, તો એ જ હસમુખભાઈ દેખાય છે. વાહ વાહ, એ જ છે. એમાં કાંઈ ફેરફાર. હવે શું કહે છે? મેરેજ થઈ ગયા મારા. પતિ છું. વાહ. બરાબર છે. નહીં તો હું કુંવારો છું એમ કહેતા હતા. હવે કે છે કે હું પતિ છું. હવે પતિ થઈ ગયો. આ બરાબર. માન્યતા 2 કલાકમાં પંડિતજીની જાદુગરી અને અગ્નિની સાક્ષી કામ કરી ગઈ. સરસ. એવી જ રીતે દાદા ભગવાનનો એ યોગ થયો. અને એ જે એમની પ્રગટ જ્ઞાનાગ્નિની સાક્ષી અને ભેદ વિજ્ઞાનનું ઉચ્ચારણ, તે બ્લન્ડર જતું રહ્યું તમારું. વાહ વાહ, બહુ સરસ. એ જાતે જાય એમ નથી, એ આવી રીતે પાસ થયું. બરાબર. હવે મિસ્ટેક માટે કે એ ભૂલો, એ ભૂલો માટે એમ કે ભૂલો કેમ ના ગઈ? તો કે ભૂલોનો ભાગ નાનો છે. ભ્રાંતિના કર્મો અને એનો જથ્થો, એનો ભાર એટલો બધો છે કે તમને ગમે લાખો અવતાર સુધી હું આત્મા છું આત્મા છું આત્મા છું કરીને બોલે ને, તત્વમસી, અહમ બ્રહ્માસ્મી, એ બધું બોલે ને, બરાબર છે. કશું થાય નહીં. એટલે અહીંયા હાજર, પ્રગટ, પ્રત્યક્ષ તમારી સામે જોઈએ. બરાબર છે. એ જેમની અંદર પ્રગટ હોય અને એમની આ રીતે કૃપા થાય તો બ્લન્ડર જાય. અને બ્લન્ડર સાથે અજ્ઞાન, માન્યતા ને ભ્રાંતિના કર્મોનો જથ્થો એટલો બધો છે એ હળહળાટ જતો રહે છે. બરાબર છે. જેના પરિણામે મિસ્ટેક આટલી રહે છે. એટલે એના માટે એમ કહેવાય, અનંત અવતારે ઠેકાણું ના પડે એવી સ્થિતિમાંથી અનેકમાં આવી ગયા. અનેક એટલે કે હવે 2-3 અવતારમાં પૂરું થઈ જાય. ઉત્કૃષ્ટ એક જ ભાવમાં. ઉત્કૃષ્ટ એક જ ભાવમાં. કારણ કે જ્ઞાનીનું જ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન છે, આજ્ઞા છે, તો એનો પ્રતાપ એવો છે કે એક અવતારમાં પૂરું થઈ શકે એમ છે. બરાબર. હા. અને ખરેખર સર્વજ્ઞની હાજરી હોય, તે વખતે સર્વજ્ઞ પુરુષની હાજરી હોય ને આવું અક્રમ વિજ્ઞાન મળે, તો એમ કે છે એ સંજોગ આવે તો એક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય. સરસ. બહુ સરસ. એટલે સર્વજ્ઞ પુરુષની હાજરી અને અક્રમ એટલે ભરત રાજાને, ચક્રવર્તી રાજાને આ મળેલું ત્યારે ઋષભદેવ ભગવાન સર્વજ્ઞ પુરુષ હાજર હતા અને એમને એ સંજોગ અરીસા ભવનમાં આવેલો. વાહ વાહ, બહુ સરસ. આવેલો. એટલે હવે આ જે 12નો ભાગ
હમરડો છે. અંદરનો ભાગ એટલે મૂળ શિવ સ્વરૂપ શુદ્ધાત્મા બરાબર એ હોવા છતાં પાસિવ છે, પેસિવ છે, inactive બરાબર. ઇનેક્ટિવ. જ્ઞાની પુરુષ પાસે બ્લન્ડર જેમાંથી પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થાય છે, એટલે એ શુદ્ધાત્માની પ્રગટ થયેલી શક્તિ, પ્રજ્ઞા શક્તિ એ શુદ્ધાત્માની કાર્યકારી શક્તિ છે, એક્ટિવ થાય છે. ચેતવનારી શક્તિ છે. બરાબર છે. ચેતક કરીને આપણી અંદર જાગૃત કરી આપી. હાજી. બરાબર. હવે અહીંયા આપણે એ વાત સમજીએ કે આ વચ્ચેનો ભાગની માન્યતા, આપણે દાદાએ શું કીધું કે આ તમને જ્ઞાન મળ્યું ને એટલે તમને 320 ડિગ્રી પર મૂકી દીધા એક સમજવા માટે. બરાબર. હાજી. હા. એમને 356 ડિગ્રી હતી. એમને 356 ડિગ્રી હતી. એમને 4 ડિગ્રી પૂરી કરવાની હતી. આપણે 40 ડિગ્રી પૂરી કરવાની છે. બરાબર. હાજી. હા. એક એમ્પિરિકલ સમજવા માટે. બરાબર છે. હાજી. બરાબર છે. હવે એમણે આ 30 વર્ષના એમના પુરુષાર્થમાં 58 થી 88 ના પુરુષાર્થમાં એમણે 2.5 ડિગ્રી પૂરી કરી દીધી. એટલે છેલ્લા એમણે કીધું કે હવે અમારે 1.5 ડિગ્રી બાકી છે, તે આગળ પૂરી થઈ જશે. બરાબર. એટલે આ વચ્ચેનો માન્યતાનો ભાગ છે ને, તે હવે ચાર્જ સ્વરૂપે એવો નથી, એ ડિસ્ચાર્જ સ્વરૂપે છે. બરાબર. ડિસ્ચાર્જ માન્યતાઓ છે. અને એ કેવી છે, હું પાક્કા પાયે હસમુખભાઈમાં બેસી ગયું છે, શુદ્ધાત્મામાં બેસી ગયું છે. બરાબર. ભજવે છે મારાપણું. બરાબર છે. એટલે આપણે એમ કહીએ, અજ્ઞાની હોય ને અને એ બહારના પછાત દેશોમાં, આપણે કહીએ એટલે અનાર્ય દેશોમાં, તે રિલેટિવમાં હોય અને રિલેટિવની જ એમને આકાંક્ષા હોય, ગોલ હોય. બરાબર. એટલે એ લોકો બધા રિલેટિવ વાળા. રિલેટિવમાં છે ને રિલેટિવની જ અપેક્ષા, ઈચ્છા પૂર્તિ કરવા માટે. હવે એમને જે માલિકી ભાવ છે એ સ્વાભાવિક છે. જાણે કે પ્રાણીઓને કેવું છે, મારું બચ્ચું થોડા વખત લગી રહે, પછી એ બચ્ચાને યાદ નહીં કરે. આ બહારના લોકો 18 વર્ષ લગી બચ્ચાને યાદ કરે. બરાબર. અને 18 વર્ષ પછી એને કાઢી મૂકે, તું જા એમ. બરાબર છે. મારો હિસાબ પતી ગયો. બરાબર છે. એ લોકોની મમતાનો વિસ્તાર એટલો જ છે. રિલેટિવમાં. હવે જેવા એ આ બાજુ આવે, ભારત તરફ આવે, તે એ રિલેટિવ રિયલમાં આવે. એટલે એમને અંદરથી એમ થાય કે રિયલ જેવી કોઈ વસ્તુ છે રિલેટિવમાં. એટલે બધી મહેનત રિયલ માટેની કરે છે. બરાબર. મહેનત રિયલ પ્રાપ્ત કરવા માટે કરે છે, પણ રિયલ પ્રાપ્ત નથી થયું. રિયલ પ્રાપ્ત નથી થયું. એટલે આ બધા લોકો આર્ય પ્રજા કહેવાય. આર્ય પ્રજા કહેવાય, પુનર્જન્મને માનનારા લોકો. બરાબર છે. હવે આ લોકોની મમતા કેવી હોય, ચીકણી હોય. દાદા થઈ ગયા પોતે. બરાબર છે. પોતે દાદા થઈ ગયા એટલે છોકરાના ઘેર છોકરા થઈ ગયા. અને મા બાપ કઈ ગુજરી જાય, ગરડા મા બાપ, એવું પોક દઈને રડે ને, પેલું 15 વર્ષનું બેબી રડતું હોય ને એવી રીતનું રડે. મેં જોયેલું છે. એટલે બરાબર છે. ખોટું છે સાચું છે એમ નથી કેતા. નહીં, પણ આવું બને છે. મમતાનો પ્રકાર. એક્સપાન્ડેડ મમતા. છોકરાના લગ્ન થઈ ગયા, એમના ગુરુ આવી ગયા,
છતાં વચ્ચે હસ્તક્ષેપ કરે, કરે મારા કરે દીકરાને સારી રીતે રાખતી નથી, બરાબર હું જેવી રીતે રાખતી હતી, હું જે રીતે ખવડાવતી હતી એવી રીતે રાખતી નથી. બરાબર છે, બરાબર. મમતા. મમતા મમતા બરાબર છે. બરાબર, એટલે એ છે. હવે હમ આપણને રિયલ પ્રાપ્ત થયું હમ એટલે આપણે રિયલ રિલેટિવમાં આવ્યા. રિયલ પ્રાપ્ત થયું ને રિલેટિવ ઊભું રહ્યું. ઉભું રહ્યું, બરાબર છે. ઊભું રહ્યું એટલે પજાવનારું રિલેટિવ ઊભું રહ્યું. રિયલ પ્રાપ્ત થયું, હું નિશ્ચયની નથી, કેવળ શુદ્ધાત્મા બરાબર. છું. હમ કોઈ શંકા નહીં, બિલકુલ. નહીં, બરાબર. મને હજી એવા વિચારો આવે છે, અચ્છા, મારી વાણી હજી એવી છે, બરાબર છે. મારાથી હજી એવું થઈ જાય છે. એટલે જ્યાં આ મને ગમ્યું, મને ના ગમ્યું, મને ફાવ્યું, મને ના ફાવ્યું, ખબર પડી? એટલે અહીંયા આ જે મારું છે રિયલ રિલેટિવમાં આવ્યા પછી, એટલે જે પેલી રિલેટિવ રિયલ જે હતું ને તે મમતા કેપિટલ એમ સમજવાની. બરાબર છે. બરાબર છે, કેપિટલ, બરાબર. કારણ કે એમાં એમાં ભારોભાર ઓનરશિપ છે, માલિકી ભાવ. ઓનરશિપ છે, બરાબર છે. હવે રિયલ રિલેટિવમાં આવ્યા પછી માલિકી ભાવ નાનો એમ થઈ જાય છે. નાનો એમ થઈ જાય છે, બરાબર છે. ડિસ્ચાર્જ માલિકી ભાવ છે. મળદાલ કહી શકાય ને, મળદાલ. હા, મળદાલ કહી શકાય ને, મળદાલ. મળદાલ ખરું, પણ આપણને અનુભવ કરવા દે નહીં. અનુભવ ન કરવા દે, બરાબર. હાથમાં આપેલો આત્મા પણ અનુભવ કરવા દે નહીં. ના દે, બરાબર છે. હવે દાદા જેને રિયલ પ્રાપ્ત થયું એ કેપિટલ આઈમાં આવી ગયા. જે રિલેટિવ રિયલમાં છે એ હજી સ્મોલ આઈમાં જ છે, અહંકાર. બરાબર. એટલે રિયલ રિલેટિવ વાળા કેપિટલ આઈમાં આવી ગયા. અને દાદા માઇનસ સ્મોલ એમ થઈ ગયું એમ. વાહ વાહ, કેપિટલ આઈ માઇનસ પ્લસ આપણું પ્લસ સ્મોલ એમ. સ્મોલ એમ, વેરી ગુડ, વાહ વાહ, બહુ સરસ. એટલે એ ડિસ્ચાર્જ મમતાનો સંભાવ્ય નિકાલ કરવાનો બાકી છે. એ આ વચ્ચેનો ભાગ છે. બરાબર, હા હા. અને એ વચ્ચેનો ભાગ એવો જેવો રહે છે ને તે બધું બહાર હસમુખભાઈમાં રિફ્લેક્ટ થાય. બરાબર, હા. બરાબર છે. એટલે હવે હું શુદ્ધાત્મા છું, એ અંતરાત્મા દશા છે આપણી. ઇન્ટરિમ ગવર્નમેન્ટ. બરાબર. એટલે રિયલ વ્યૂ પોઈન્ટ થી જુએ અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ રિલેટિવ ઉદય કર્મ થી જે બધી ખામી દેખાય તેને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી સમૂહ કરતો જાય છે. સમૂહ કરતો જાય, બરાબર. આજ્ઞાથી સમૂહ કરતા જાય છે. એટલે બરાબર આજ્ઞા છે. પૂરતો કરતા ભાવ છે, પણ એ છે કોની એટલા આજ્ઞા પૂરતો. છે? કોની જ્ઞાની આજ્ઞા છે? પુરુષની, વાહ. સર્વજ્ઞ પુરુષની આજ્ઞા છે. સર્વજ્ઞ પુરુષની, વાહ વાહ, બહુ સરસ. એટલે એ સર્વજ્ઞ પુરુષની આજ્ઞા જેમણે આપી એ પોતે ભવિષ્યમાં સર્વજ્ઞ થશે. થશે, વાહ વાહ, સવાલ જ નથી. અને બરાબર જેમને છે. સર્વજ્ઞ પુરુષની આજ્ઞા મળી એને સર્વજ્ઞ પુરુષ મળશે ભવિષ્યમાં. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પૂર્ણતા માટે. પૂર્ણતા પછી માટે. બની શકે એ પોતે જ મળે. હા, એ પોતે જ મળે, બની શકે. નહીં તો સિમંદર સ્વામી ભગવાન મળે. હા, મળે મળે, બરાબર છે. એટલે હવે આપણે સમીકરણ કરીએ, આખું આનું સમીકરણ કરીએ તો એક ક્લિયરન્સ સિમંદર સ્વામી થકી થઈ જશે, સર્વજ્ઞ પુરુષના દર્શન કરીને. મહાત્મા બસ બસ, બરાબર છે, બહુ સરસ. કોઈને વાર લાગી ગઈ તો એ દાદા ભગવાન થકી થશે. થશે, વાહ વાહ. કારણ કે અક્રમના કનેક્ટિવિટી વાળા છે ને. હા, છે ને, બરાબર કોઈને છે. હજી વાર લાગી, કોઈને હજી વાર લાગી, લાગવાની નથી પણ હજી વાર લાગી. આપણે આ દાદાએ આપણને કેવો મોક્ષ આપ્યો છે ખાતરીપૂર્વકનો એ સમજવા માટે. હા, બરાબર છે. તે ત્રીજા સુપાર્શ્વ સ્વામી કર્ણ દાદા થકી ક્લિયર થશે. વાહ, બહુ સરસ, બહુ સરસ. અને કોઈ એકદમ શું કે કઈ ઉતાવળ નથી. તે છેલ્લા 7મા ચંદ્રકાંતભાઈ સાહેબ ઉદય સ્વામી ફાઇનલ ક્લિયરન્સ. વાહ, બહુ સરસ, બહુ સરસ.
એટલે આપણે ભડકવાની જરૂરત નથી, પણ જાગ્રત રહેવાની જરૂર છે. જાગૃત એટલે આ રહેવાની જરૂર. વચ્ચેનો ભાગ છે ને હમ તેને એ મારું નથી, એ મારું મારું કરીને બોલે, કારણ કે એ ડિસ્ચાર્જ પરિણામ છે. બરાબર. કરતા ભાવનું હું પણાનું મારાપણે ખાલી થવું, એટલા માટે એને ડિસ્ચાર્જ અહંકાર કીધો. બરાબર છે. અને એમ કીધું કે જે ડિસ્ચાર્જ અહંકારને સંયમિત કરી શકે એ પોતે સંપૂર્ણ આજ્ઞામાં તો રહે, પણ એમના થકી બીજાને બહુ બોધ મળે. બહુ કલ્યાણ થાય. બરાબર છે. કારણ કે પોતે સંયમિત થયેલા છે, ડિસ્ચાર્જ અહંકારની પકડમાં આવતા નથી. બરાબર, આવતા નથી. ડિસ્ચાર્જ અહંકાર તો બધાને હોય. હોય જ. આ બરાબર છે. ક્રિયા કરો છો, પૂછો છો, ચાલો છો, એટલે એક ડિસ્ચાર્જ અહંકાર આપણી પાસે કરાવે છે. આ નવડાવે, દોડાવે, ખવડાવે, ચલાવે, બોલો, આ જે બધી ક્રિયાઓ કરે, પણ પછી હું કહું, હસમુખભાઈ તમે જરા પેલું કરો ને, બબકીનભાઈ સાહેબ પેલું કરો ને, નરેન્દ્રભાઈ પેલું કરો ને, એ એક્સટેન્ડેડ ડિસ્ચાર્જ અહંકાર છે. એક્સટેન્ડેડ છે. એક્સટેન્ડેડ એટલે આખો દિવસ કામ જ સોંપ્યા કરે છે. એમની નજીક આયા નથી કે કઈ નું કઈ સોંપી જશે. ખબર પડી? હું મારો અહંકાર મારા શરીરને ચલાવે ત્યાં સુધી ઓકે છે. બરાબર. પણ મારો અહંકાર જયારે બીજાને ચલાવે ને ત્યારે એ દુઃખનું કારણ બને જ. બહુ સરસ, બહુ સરસ વાત છે. દાદા ભગવાન છેલ્લા એમની તબિયત બરાબર બહુ રહેતી નથી, બોલાતું પણ નહોતું. અને દાદા કે પેલું હાલજે ને. હવે દાદાની જે વર્તમાન જે પણ ચેષ્ટા હોય, જે પણ તેના પરથી જે સેવામાં હોય એમણે સમજી જવાનું હોય કે હવે દાદા શું માંગે છે. પેલું આપણે કરીને કે એમને સમજાઈ જવું જોઈએ. તો પેલા કે દાદા ખબર ના પડી શું આપું. દાદા શું કહેતા હતા ખબર? તરત ઓન ધ સ્પોટ, મારી જ ભૂલ છે, જવા દે. મારી જ ભૂલ છે. વાહ વાહ, બહુ સરસ. હવે પસ્તાવો કરે, મુદ્દો સમજવાનો છે. મુદ્દો સમજવાનો છે. ટાઈમ નીકળી ગયો. તમે એક સમજણ છું કે સેવામાં છો એટલે તમારે સતત નજર ત્યાં જ હોય કે શું કરે છે, શું નહીં. અને એમને જોઈએ તો તમને ખબર જ પડી જવી જોઈએ કે અમને આ જોઈએ છે. આમ તો એમના માંગવા પેલા આવવું જોઈએ, પણ માંગ્યા પછી પણ પૂછે કે દાદા શું જોઈએ છે, એટલે દાદા કે મારી જ ભૂલ છે. આ વસ્તુ જે સેવામાં હતા એમને આજે પણ યાદ કરીને ખૂબ દિલગીરી અનુભવે છે કે સાથે સેવામાં હતા પણ એવી સેવા કરી શક્યા નહીં. અને આમે સેવક રહેવું ને એ લાડવા ખાવાના ખેલ નથી. ખરેખર એ જ્યારે આપણે જોઈએ સેવક એટલે ખરેખર એનું મતલબ શું થાય ખબર છે? કે તીર્થંકર પરમાત્માની ને જ્ઞાની પુરુષની પાસે બે પ્રાર્થના કરવાની હોય કે તમારી દ્રષ્ટિફળ મને પ્રાપ્ત થાવ, કૃપાફળ કહે છે ને, અને બીજું સેવાફળ મને પ્રાપ્ત થાવ. સેવાફળ પ્રાપ્ત થાવ. હવે સેવાફળ નું પરિણામ શું છે? કે તમારો આખો વ્યવહાર ઓળંગાઈ જાય. વાહ વાહ. આખો વ્યવહાર અને તમે જે સેવ્ય પદ લઈને બેઠા છે એમની સેવા કરીને તમને સેવ્ય પદ પ્રાપ્ત થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અદભુત. છેલ્લી વસ્તુ એવી વાત છે. એટલે સેવા કરવાની તો બધાને બહુ ઈચ્છા થાય, પણ આવું છે. એટલે આપણે શું કહીએ કે આ વચ્ચેનો ભાગ છે ને એના પર ફોકસ કરવાનું છે. એ વચ્ચેનો ભાગ દાદાનો જે બાવો કહે છે, એ દાદા કહે છે અમારો જ્ઞાની બાવો છે, 356 ડિગ્રી વાળો. હવે 358 ડિગ્રી વાળો કહીએ આપણે, 56 નોટ એપ્લિકેબલ, 58 કહીએ. 358 વાળો જ્ઞાની બાવો અને આપણો 320 વાળો. બરાબર છે. એ જ્ઞાની ભાવ જ કહેવાય, પણ આપણે જ્ઞાની ભાવ નહીં કહેવાય. બરાબર છે. 320 વાળો બાવો અને આમાં સાહેબ જે આપણે વાળા મહાત્મા એમ કહીએ, મહાત્મા મહાત્મા બરાબર.
આપે જે એમાં વાત કરે, પછી વચ્ચે આપે જે રાડો આમાં વાત ખવાઈ જાય. કરેલી એટલે છે ને, હા હા, બોલો બોલો, શું કહેતા હતા? હાજી હા, નહોય મારું કરતા કરતા છેક આત્મા સુધી આવી ગયા, એ જે આપે વાત કરી હતી. હવે હા, આમાં કોઈ પણ પ્રકારે મારાપણું છે જ નહીં, એટલે પોતાપણું ખતમ થઈ ગયું છે, ખલાસ થઈ ગયું છે, આ કરેક્ટ, સ્ટેજ છે. હા, અને કરેક્ટ. છત્તા વચ્ચેનો ભાગ છે, છત્તા વચ્ચેનો ભાગ છે, હા, એટલે એ એ શું વચ્ચેનો કહેવા માંગે ભાગ છે? એટલે શું કે જે દ્રષ્ટા ભાવે રહીને તમે અંતરયાત્રા કરી, નોય મારું, નોય મારું, નોય મારું કરીને, હમ 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 એટલે એમ સમજો કે આ બાજુ હસમુખભાઈ છે હમ અને આ બાજુ શુદ્ધાત્મા છે. બરાબર. તે તમારી અંતરાત્મા દશા આખી ટ્રેવલ થઈને છે અહીંયા, એટલે દ્રષ્ટા ભાવે હસમુખભાઈના વ્યવહારને ઓળખતા ઓળખતા નોય મારું, નોય મારું, નોય મારું કરતા છે અહીંયા નજીક આવી ગયા. બરાબર, હા હા, બરાબર, પણ હા, હજી વચ્ચેની સ્થિતિ છે. હજી છે વચ્ચેની એક હવે સ્થિતિ. એ કઈ સ્થિતિ છે તેને આપણે સમજીએ હમ કે હવે કારણ કે પૂરું થઈ ગયું, અહીંયા કશું મારું રહ્યું નહીં, નહીં, એટલે પૂરું થઈ ગયું. તમારો એ અંતરાત્માનો દ્રષ્ટા ભાવ જ્ઞાતા ભાવમાં પરિણામ પામે છે. વાહ વાહ, અદભુત અદભુત અદભુત, બરાબર છે, બહુ સરસ. એટલે કે દર્શન જ્ઞાનમાં પરિણામ પામે છે, પણ હમ હજી અલગ છે પોતે. હમ પ્રજ્ઞાશક્તિ અને અંતરાત્મા છે, પણ છે, એ ચરમ ભૂમિકા છે, હા, એટલે મૂળ સ્વરૂપે નથી થયું હજી. અત્યંત અત્યંત નિકટની ભૂમિકા. હવે એ અત્યંત જે નિકટ. સમય છે ને, એ જે સમય છે કે જેમાં આ વચ્ચેનો ભાગ જ્ઞાતા સ્વરૂપે રહેલો, પરિણમેલો, જ્ઞાતા સ્વરૂપે પરિણમેલો પરિણમેલો. એક સમય આવે છે જેને શપક શ્રેણી કહીશ. એક શપક શ્રેણી થાય ત્યારે શુદ્ધાત્માના પ્રજ્ઞાશક્તિના પણ પ્રજ્ઞાશક્તિના જ્ઞાન પ્રકાશમાં આ જ્ઞાતા ભાવ પરિણામેલો જ્ઞાતા ભાવ જ્ઞેય થઈ જાય છે. વાહ હમણાં વાહ, શું અદભુત હતું, અદભુત. હસમુખભાઈ જ્ઞેય થયેલા હતા ને પોતે જ્ઞાતા હતા પોતે અંતરાત્મા. જ્ઞાતા, બરાબર છે. એટલે હવે આ સ્વતંત્ર થઈ ગયું, હસમુખભાઈ સ્વતંત્ર થઈ ગયા, થઈ ગયા, સ્વતંત્ર અને થઈ આ ગયા. પોતાની આ વચ્ચેની ભૂમિકા રહી ને, નહીં. એટલે એ અદભુત. જે, અને આ અક્રમની બલિહારીથી દાદા ભગવાનની કૃપાથી વાહ, શું અદભુત કહીએ, અદભુત. આપણને એક શપક શ્રેણી લાગુ પડવાની નથી. ત્યાં અદભુત. ભગવાનના દર્શન થયા વાહ. કે તત્ક્ષણ કેવળ જ્ઞાન. એટલે સાહેબ, કવિરાજે પેલું પદમાં લખેલું છે, છેલ્લો કણ ઉખાડો, એ આ વાત છે સાહેબ? હા, ત્યાં કારણ કે અક્રમમાં કોઈ શ્રેણી જ નથી. ખબર પડી? અક્રમમાં શ્રેણી જ હવે નથી. પછી આવા દાદાને આપણે કેવી રીતે ભજવા, એને સમજ કરવાનું છે ને. આપણી આ સત્સંગ ને આ બધી એની માથાકૂટ જ આ છે, અને એ કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી. નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. જેમને દાદા મળ્યા, જેમને જ્ઞાન મળ્યું, એ પોટેન્શિયલ દાદા ભગવાન પોતે જ છે. પોતે જ છે. વાહ વાહ, બધું પોતે જ કોઈ છે. લાડવું ખાઈ શકે એમ નથી. નહીં, બરાબર અને છે. મેં બડા ઓર આપ સે બચ્ચે હૈ નહીં, એવું કહી છે જ શકાય નહીં. બરાબર છે. અદભુત એટલે આ ભૂમિકા છે વચ્ચેની. પણ આપણી એ ભૂમિકા શ્રેણી વગર ત્યાં ઊંટી કૃપા થવાની છે એટલે પ્રભુની. સિમંદર સ્વામીના દર્શન જે થાય છે, દર્શન આ સમયે, તો એ જે દર્શન થાય છે, એ દર્શનમાં એવું શું દેખાય છે કે જેથી પૂરું થઈ જાય છે ત્યાં એમ? એમનું કેવળ જ્ઞાન રૂપકમાં છે ને. એટલે કેવળ એ ઓળખ. જ્ઞાન રૂપકમાં, એટલે આત્મચારિત્ર સંપૂર્ણ 100%. પેલું કે ને, ધાતુથી ધાતુ મળે એમ કરીને કે છે ને, હા. એટલે એવું એને ખ્યાલ આવી એવું જાય છે થઈ કે જશે. એટલે એને એ સિમંદર સ્વામીના જયારે દર્શન કરે છે, છેલ્લા દર્શન, ત્યારે એને ખ્યાલ આવી જાય છે કે આ જ મારું સ્વરૂપ છે, હું જ છું આ, એમ. અને પછી એક થઈ જાય છે. અરે હમણાં તો એ થયું જ છે. આ જ્યારે જ્ઞાતા ભાવમાં આવે છે ત્યારે જ એ થઈ ગયેલું હોય છે. પણ પણ અનુભવ દાદા કહે સાથે ને, નથી ને. કેવળ જ્ઞાનના અંશ ઉઠે છે, અંશ. તે ત્યાં અંશ પૂરા થઈ જવાના.
ત્યાં પૂરા થઈ જવાના. શ્રેણી વગર, એ મહત્વનું છે. બહુ મોટી વાત છે. શ્રેણી વગર એ બહુ મહત્વની વાત છે. શ્રેણી વગર એટલે હવે આપણે કહીએ કે દાદા ભગવાન આપણે કેવી રીતે ભજવા જોઈએ, નહીં. અને જગતના લોકો જોડે કેવી રીતે રહેવું જોઈએ. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. શ્રેણી વગર આ બહુ મોટી વાત છે. બહુ મોટી વાત છે. આપણે એવા મામા જેવા રહીએ છીએ ને કે શરમ લાગે. દાદા બધા લોકો જોડે કેવી રીતે પ્રેમપૂર્વક રહેતા હતા જોવાની વાત છે. ત્યારે એમનું કમ્પેશન ક્યારે ઓછું ના થયું ના નથી. થઈ એટલે શકે કે જે જગતના જીવ પ્રત્યે, એમના વ્યવહાર પ્રત્યે અમે નિષ્પૃહ, એમના આત્મા પ્રત્યે સસ્પૃહ. એટલે શોભાયાત્રામાં જતા હતા, કઈ આમામ કરીને જોતા હતા. બોલો શા માટે? શા માટે? એક દ્રષ્ટિ પડી ગઈ, તેમનું કામ થઈ ગયું. કામ થઈ ગયું. કેટલી કરુણા છે, હાઈ લેવલ ઉપરની કરુણા છે. અદ્ભુત છે આ વાત, અદ્ભુત છે. આપણને પણ એવી રીતે જ કરેલી છે. એટલે નિર્દોષ જોવું એ સ્વયં કલ્યાણકારી છે. વાહ વાહ, સ્વયં કલ્યાણકારી છે. પોતાનું પણ કલ્યાણ થાય ને સામાનું એ કલ્યાણ થાય. બે બાજુ અને કલ્યાણ થાય. સામાને દોષિત જોવું એ પોતાનું પણ અકલ્યાણ કરે છે ને સામાનું પણ અકલ્યાણ કરે છે. બેવનું નુકસાન દ્રષ્ટિ થાય જેવી છે. સૃષ્ટિ કીધી ને, અદ્ભુત અદ્ભુત છે. એટલે કેવળ શુદ્ધાત્માનું જ રાજ એ આપણો ધ્યેય છે. કે વ્યવહાર કશે કોઈનો વચ્ચે નડે નહીં. દાદા કે અમને કોઈનો પેકિંગ વચ્ચે પેકિંગ માઇનસ અને સીધા ભગવાનના દર્શન થઈ જાય. વાહ વાહ. ત્યારે હજી આપણને પેકિંગ ના દર્શન થાય, માથાકૂટ કરીએ, પેકિંગ ખોલીએ ત્યાં ખોલીએ સુધીમાં તો ધડાકો થઈ જાય. ધડાકો થઈ જાય. બરાબર છે. બહુ સરસ. પણ આપે સાહેબ જે વાત કરી, અક્રમ શ્રેણી વગર આત્મા, સીધું થાય છે. બહુ સરસ વાત છે. બહુ સરસ વાત છે. એટલા માટે અક્રમ વિજ્ઞાન મળેલું છે ને, એને કેમ કરીને આ જગતના લોકો પામે. બસ એ પ્રાર્થના, ભાવ, અને એના માટે આપણો જીવન વ્યવહાર એટલો બધો આદર્શ થઈ જાય કે જોઈને લોકોને એટલે કે કુવામાંથી હવાડામાં આવે એમ કે ને, કે હવાડાનું પાણી એવું થયું તો કુવો કેવો હશે, કેવો હશે. એવી રીતે કરીને થાય. બહુ સરસ. એ આપણી દરેક મહાત્માની આત્મપુત્રોની જવાબદારી થાય. જવાબદારી છે સાહેબ. બરાબર છે. બહુ સરસ વાત છે. ખ્યાલ આવ્યો? હાજી હા સાહેબ. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, આ થોડુંક જે હતું ને, એક સત્સંગમાં જ્ઞાતા ભાવ થઈ જાય એ જ દિવ્યતા. કનુ દાદાનું આ મને તમે કાઢેલું છે. હા, 368 કે એવું કંઈક હતું, 358. હા, આજે બધું થોડીક લિંક ખૂટતી હતી. આજે તમારા સરસ નીકળ્યું. થઈ ગયું મારો. હવે આના ઉલ્લાસમાં રહેવાનું છે. નાની મોટી વાતોમાં જે બૂમો પાડે છે ને, આંખો ઊંચી નીચી થાય છે ને, ભમર ઊંચી નીચી થાય છે ને, તેના પર જાગૃતિ રાખવાની છે. કરોડો રૂપિયા કમાયેલા હોય તો લાખ ખોવાય તેની બૂમો પાડવાની હોય કઈ? અબજો રૂપિયા કમાણી થઈ તો લાખ આમ તેમ થાય તેની બૂમો પાડવાની હોય? આપણે પોતાની જાતે કહેવાનું કઈ જાતના છે તમે યાર. એવું બોલો. આપણે આગળ વધીએ છીએ. એ દિવ્યતા એટલા માટે કીધી કે પુરુષાર્થની ભૂમિકામાંથી સ્વભાવમાં પરિણામ પામે છે. જે જોવાનો પુરુષાર્થ છે તે જ્ઞાતા ભાવે પરિણામ પામ્યો એ સ્વભાવમાં પરિણામ પામે છે. જ્યારે જ્ઞાતા ભાવ જ્ઞેય થાય છે ત્યારે, એટલે એને દિવ્યતા કીધી. કારણ કે હવે સ્વભાવમાં આવી ગયા. જે દાદા ભગવાન અવિરત 24/7 રહેતા હતા. બહુ સરસ. 11 ઉત્તરાર્ધ. એક મિનિટ. હા, પેજ નંબર 183.
એક મિનિટ. હાજી હાજી. ઓકે. ટાઇટલ છે ગોઠવાયેલું માત્ર જ્ઞાનીની દ્રષ્ટિ. એક મિનિટ હા. જી જી. યસ. બોલો. પ્રશ્ન કરતા વ્યવસ્થિત એટલે બધું ગોઠવાયેલું જ છે ને એવું કહેવાય? શ્રી હા, બોલ બોલ ના કરવું જોઈએ કે વ્યવસ્થિતમાં હશે તો સત્સંગમાં જવાશે એવું કહેવાનું નહીં, તો પછી ના જવાય. આપણે જવું છે નક્કી કર્યા પછી સામું કોઈ આડું આવે પછી કહીને આપણે સંભાવે ફાઇલનો નિકાલ કરવાનો. એટલે વ્યવસ્થિતનો ના થવો જોઈએ. આ વ્યવસ્થિતનું જ્ઞાન તો બહુ શાંતિ આપે, જરાય ઉપાધિ ના થવા દે. અને આ જ્ઞાન દુરુપયોગ કરે કર્યા વગર રહે નહીં. એટલે ડખો દખલ નહીં કરવાની, સહજ ભાવે રહેવાનું. અમે રહીએ જ છીએ ને. અરે પટેલને કહેવાનું કે રોજ 4 વાગ્યે સત્સંગ, નહીં તો પછી થઈ જ રહ્યું ને. એવું ગોઠવાયેલું કહે એટલે ખલાસ થઈ ગયું. ગોઠવાયેલું કહેવાય નહીં, છે ગોઠવાયેલું, પણ તે જ્ઞાનીની દ્રષ્ટિએ ગોઠવાયેલું. અને તમને આ વાત જ્ઞાની અવલંબન રૂપે આપે. આ એક્ઝામ્પલ છે, પણ એ વાપરવાનું અમારી કહેલી સમજણ પ્રમાણે વાપરજો. તમારી સમજણ વાપરશો નહીં. થોડો સાહેબ આ તો બધું એટલી બધી વખત વાંચ્યું પણ કઈ અંદર ઘૂસતું નથી બરાબર. જુઓ, આજે આપણે આપ્યું. જી. દાદા કહે છે અમે જોઈને બોલીએ છે. રાઈટ. દાદા કહે છે ઉદય કર્મમાં અમે હાથ નાખીએ નહીં, બરાબર. ઉદય પ્રમાણે વર્તીએ. રાઈટ. બરાબર છે. કેમ? કારણ કે બુદ્ધિનો વપરાશ નથી. કારણ કે બુદ્ધિનો વપરાશ નથી, જ્ઞાનનો જ ઉપયોગ છે. જેના પરિણામે પોતે પોટલા જેવા થયેલા છે. મારાપણું રાખ્યું નથી, પોતાપણું રાખ્યું નથી. એટલે કે રાખ્યું નથી એટલે એ ઓગાળી દીધું છે. એ ડિસ્ચાર્જ અહંકાર એમનો એવો રહ્યો નથી હવે. બરાબર. એટલે આપણા માટે શું કીધું? આ જ્ઞાન દુરુપયોગ કરે તો દખલ કર્યા વગર રહે નહીં. એટલે દખલ નહીં કરવાની, સહજ ભાવે રહેવાનું. અમે રહીએ છીએ સહજ ભાવે.
મારે પટેલને કહેવાનું, આ ખ્યાલ આવ્યો? હાજી, હા. એટલે અહીંયા એ વાત સમજવાની છે કે કારણ કે આપણે હજી બુદ્ધિના પ્રભાવમાં છીએ એટલે પરફેક્ટ. પરિસ્થિતિને બુદ્ધિ પ્રમાણે વાળી લઈએ, રાઈટ. જ્ઞાન પ્રમાણે એટલે સંજોગો પ્રમાણે સહજ નથી રહેતા. એ દાદાએ બરાબર કીધું અમે છે. કેવું સહજ બરાબર. રહીએ છીએ. એટલે આમાં એક જ વસ્તુ સમજવાની, એનું માપ બહુ સરસ સમજવાનું. શું છે? જી. પ્રીતિબેન કહે કે આજે સાંજે 4 વાગે આપણે ત્યાં જવાનું છે. ભલે, બરાબર. પણ 4 વાગે તો મારે આ છે, તમારે આ બરાબર. છે, પણ હમણાં વ્યવસ્થિત નો નિર્દેશ શું છે કે 4 વાગે પ્રીતિબેન જોડે ત્યાં જવાનું છે. ખ્યાલ આવ્યો? તમે માન્યું કે હા બરાબર છે 4 વાગે તમારે પેલું બીજું કામ છે, પણ હમણાં જયારે આ ડિમાન્ડ આવી છે વ્યવસ્થિતની, તો એને માન્ય રાખીને ચાલી જવાનું. કારણ કે પ્રીતિબેન નજીકની ફાઇલ ના કહેવાય ને, હાઈ પ્રાયોરિટી ફાઇલ કહેવાય કે નહીં? એકદમ નજીકની ફાઇલ. બરાબર. તમે તમારા ફ્રેન્ડ ને વાયદો આપેલો કે 4 વાગે આપણે મળીશું, પણ ફ્રેન્ડ નો નંબર કયો આવે ફાઇલના કાઉન્ટિંગમાં? બરાબર છે. એટલે તેવા વખતે ફોન કરીને તમે એમ કહો કે મારે મારા વાઈફ જોડે આમ કરીને જવાનું છે, એટલે આપણો પ્રોગ્રામ કેન્સલ, કાલે રાખીશું. તો પેલા કહેશે વાઈફને ના ના પડાય તમારાથી, એ તમારું સાંભળતા નથી. એટલે આપણે એ મુઠ્ઠી ખોલવાની નથી. મારે બીજું એક અર્જન્ટ કામ આવી પડ્યું છે, એટલે મારે જવું પડે એવું છે, આપણે કાલે મળીશું. હા હા, સારું, ખબર પડી? સમજી ગયો સાહેબ. નહીં તો એમને પ્રીતિબેન માટે અભાવ થાય. એટલે અહીંયા જાગૃતિ એવી રીતે રાખવાની કે આપણું કામે થાય અને કોઈને આપણે ચશ્મા ના પહેરાવીએ ખોટે ખોટા, જેના કારણે સામાન્ય કોઈ પણ કારણે અભાવ, તિરસ્કાર કંઈ પણ થાય. ખ્યાલ આવ્યો? બહુ સરસ. અને જ્યારે ફાઇલનો સંભાવે નિકાલની કિંમત આપણા લક્ષમાં હોય ને, ત્યારે વસ્તુ કરવી ના કરવી મહત્વની નથી રહેતી, પણ સંભાવે નિકાલ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પ્રાયોરિટી વાળી વસ્તુ છે. કારણ કે સંભાવે નિકાલમાં દાદાની આજ્ઞા છે, ને દાદાની આજ્ઞા એટલે દાદાનું પ્રત્યક્ષપણું છે. ખ્યાલ આવ્યો? એટલે વ્યવસ્થિતનો દુરુપયોગ ના થાય એની કાળજી લેવાની છે. કારણ કે શું કીધું? દુરુપયોગ ના થવો જોઈએ. અને વ્યવસ્થિત નું જ્ઞાન તો બહુ શાંતિ આપે, જરાય ઉપાધિ ના થવા દે. આગળ વધીએ સાહેબ. હા, સંભળાયું નહીં? આગળ વધીએ. હા હા, સંભળાય છે? હા, આગળ વધીએ. એક જ મિનિટ, હું જરા નીચે જતું રહ્યું એટલે. જ્યાં સુધી કેવળ દર્શન તમને થયું નથી, ત્યાં સુધી અમે કહીએ કે ભાઈ આમ બેંકમાંથી બહાર આવો ને તો ગજવું દબાવી રાખજે. બીવેર ઓફ થીવ્સ લખેલું આવે ત્યારે ગજવું દાબી રાખજે, અને તેમ છતાં મરચું આંખમાં નાખી જાય અને ગજવું કાપી નાખે તો આપણે કેવું વ્યવસ્થિત છે. આપણો પ્રયત્ન હતો. બહુ સમજવા જેવું છે. વ્યવસ્થિત તો બહુ ઊંડી વસ્તુ છે.
એટલે અહીંયા સમજવાનું છે શું, બધા પ્રયત્નો જી કર્યા બાદ બને તો વ્યવસ્થિત. એટલે આપણે વ્યવસ્થિત વ્યવસ્થિતમાં એમ કહીએ કે કશું થવાનું નથી ને પેલા ગજુ કાપી જાય એ તો એ ત્યાં દુરુપયોગ આપણી ભૂલ કહેવાય. દુરુપયોગ બાયણું ખુલ્લું કર્યો રાખીને સૂઈ જાય, વ્યવસ્થિતમાં હશે હમ તો ચોરી થશે નહીં. દાદા શું કે અમે બહાર જઈએ તો તાળું મારીએ અને બધાને સામે દેખાય એવી રીતે તાળું ખેંચીને જોઈએ, એટલે લોકોને રાઈટ ખબર પડે રાઈટ કે તાળું માર્યું છે ને તાળું પાક્કું છે. પાક્કું છે. અને અને પછી ચોરાઈ જાય તો પછી જો કોઈ તાળું તોડીને લઈ જાય હા તો એ વ્યવસ્થિત હા છે. રાઈટ રાઈટ પરફેક્ટ. એ ગોઠવાયેલું જ્ઞાનીની દ્રષ્ટિથી છે, તમારી દ્રષ્ટિએ ગોઠવાયેલું નથી. તમારી દ્રષ્ટિએ ગોઠવાયું એવું કહેશો તો ઊંધું કરી નાખશો. ગોઠવાયેલું એક ક્ષણવાર પણ ના માનીએ. અમે કાનમાં જાણીએ કે આવું ગોઠવાયેલું છે પણ માનીએ નહીં. પોતે મનનો સ્વભાવ જુદી જાતનો છે. મનનો સ્વભાવ વિચિત્ર છે, કઈ નવી જ જાતનું તોફાન ઊભું કરી દે. પણ આપણને ગજવું દાબી રાખવામાં વાંધો ખરો? એ તો આ મહાત્માઓ માટે તો દાદા કહે છે, પોતાના માટે બી કહે છે પાછા કે અમે બરોબર છે. જાણીએ છીએ જ્ઞાનમાં મેન વસ્તુ જી જાણીએ છતાં માનીએ નહીં. આ વાતને તો એટલી બધી ગંભીરતાપૂર્વક આપણે રાખવાની છે કે એમ દાદા શું કીધું, અમને બધું દેખાય. રાઈટ. અને દેખાય એટલે એવું ગોઠવાયેલું છે, છતાં અમે માનીએ નહીં. બોલો, આ શું દાખલા દશા, તરીકે દાદાની દશા. જી 86માં ખંભાત જી ગયા હતા. જી સવારથી વિધિ નહોતી થઈ, બધી વચ્ચે હા ખલેલ પહોંચી. જે રાઈટ. ડ્રાઈવર આવવાના હતા તે આવ્યા નહીં. જે હમ કંઈ 2-2:30 વાગે નીકળવાના હતા તે છે 5-5:30 થઈ ગયા નીકળવામાં. અંધારું થઈ ગયું, ડ્રાઈવરને બરાબર દેખાતું નહોતું. હવે દાદાની સાથે આગળ એક નાના બાબાને બેસાડેલો હતો, જગ્યા હતી એટલે દાદાને અને ડ્રાઈવરની વચ્ચે કે કશે અંદર બેસાડેલો હતો. હવે દાદાએ શું કર્યું, વચ્ચે ગાડી ઊભી રખાવીને બાબાને પાછળ મોકલી દીધો. જો તમે દર્શન, એમને બાબાને પાછળ મોકલી દીધો અને થોડા સમયમાં એક્સિડન્ટ થયું ને આપણે જાણીએ છીએ ગાડીની કન્ડિશન ને બધું કેવું થયું હતું તે. એટલે જુએ છે, કારણ કે એમણે શું કીધું, અમને કેવળ જ્ઞાનના થોડાક અંશ જ ખૂટે છે, પણ કેવળ જ્ઞાન થાય તો પછી એ બોલવા માટે હોતા નથી. તો કે દાદાએ શું કીધું કે હું કેવળ જ્ઞાનમાં નાપાસ થયો એટલે તમને કામમાં લાગ્યો અને આ અક્રમ માર્ગ ખોલ્યો. આના પરથી આપણે સમજી શકીએ કે ત્રીજી આજ્ઞા સીધી સરળ હોવા છતાં તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે, એટલે આપણે માની લેવાની જરૂરત નથી. એક્ઝેક્ટલી બરાબર છે. આ તો શા માટે વ્યવસ્થિતનું જ્ઞાન તમને આપ્યું કે તમને મોક્ષે જતા સંકલ્પ વિકલ્પ ના થાય અને વ્યવસ્થિત એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે. પ્રશ્ન કરતા આપણે કરવાનું હોય તો ભય ઊભો થઈ જાય, પણ હવે વ્યવસ્થિત કરતા એટલે આપણને આમ ભય રહે નહીં. દાદાશ્રી હા ખરું છે, પણ જગતના લોકોને તો આમ બોલે ખરા કે જે થવાનું હશે તે થશે, અને પછી જ્યારે રેડ આવે ને ત્યારે પાછો મહી વિચાર આવ્યો કે હવે શું થશે. અલ્યા હમણાં તો બોલ્યો કે જે થવાનું હશે તે,
અને પાછું હવે શું થશે એવું શું કામ બોલે છે? પણ એને એ જ્ઞાન રહે નહીં ને. થવાનું હશે તે થશે, એ જ્ઞાન વિરોધાભાસ વાળું છે. અને આપણું આ જ્ઞાન આપ્યું કે વ્યવસ્થિત છે, એટલે પછી શંકા જ ઊભી ના થાય ને. સરસ, બરાબર છે. એટલે એને શું કહેવાય કે જગતના લોકો આશ્રિત થયેલા નથી. એને સતત અંદર રહ્યા કરે કે મારું શું થશે, શું થશે, શું થશે, કારણ કે નિરાશ્રિત છે. નિરાશ્રિત છે. આપણે જ્ઞાનીના આશ્રિત થયા, જ્ઞાનીને આધીન થયા, એમની આજ્ઞામાં આવી ગયા, એટલે આજ્ઞાના બંધનમાં મોક્ષની મુક્તિ ચાખીએ છીએ આપણે. ખરું ખરું. એ બંધન બી જરૂરી છે અને એનું પરિણામ મુક્તિ, એનો સ્વાદ પણ આવે છે આપણને. અને એમાં કોઈ બેમત નથી આપણને. બિલકુલ નથી. એટલે ખરેખર દીક્ષા લેવાની પાછળનો હેતુ પણ આ જ હોય છે કે હમણાં લગી પોતાની મરજીએ ચાલતા હતા, જીવતા હતા. હવે ગુરુ આજ્ઞાએ કરીને જીવી જવાનું, કારણ કે તમે હવે દીક્ષિત થયા છો. હવે એ દીક્ષા અને આજ્ઞા ગીતપણા માટે એટલી બધી ગહેરાઈથી વાત કરી છે કે લઘુશંકા કરવા જવા પૂરતી પણ જો આજ્ઞા ચૂકે તો રખડી પડે. અને દાદાએ પોતાના માટે એમ કીધું હતું કે અમે આ નાની સરખી ભૂલ કરેલી મહાવીર ભગવાન પાસે, ત્યાં રખડી પડ્યા. પણ રખડી પડ્યા તો તમને કામમાં લાગ્યા. અરે એટલે આજ્ઞાનું મહત્વ આપણને કેટલું બધું છે એ સમજાવ્યું છે. આણાએ ધમ્મો આણાએ તવો એમને એમ નથી કીધું. આવું જ્ઞાન મળ્યા પછી આજ્ઞા જ રહી. આજ્ઞા એ જ કેવળ જ્ઞાન છે. આજ્ઞા એ જ દાદા છે. આપણે બોલીએ છીએ ખરા ડાય વાતો બધી, પણ જો આજ્ઞામાં રહેતા હોય અને આજ્ઞામાં રહીને આપણે જીવન જીવતા હોય તો આપણી સાથે રહેનારા કેવું અનુભવે કે દાદા ભગવાન સાથે રહેનારને અનુભવ થતો તો એવું થવું જોઈએ. પણ એવું તો કઈ થતું છે નહીં. નહીં આપણે એવા રહીએ છીએ, નહીં આપણી સાથે રહેનારાને એનો અનુભવ થાય. પણ આપણી ભાવના છે એટલે જે તે રસ્તે રાગે પાડીશું. અને ખરેખર જોવા જાય ને તો દાદાની આજે ગેરહાજરીથી જોખમદારી એટલી મોટી વધી ગઈ છે ને, જેની આપણે કલ્પના કરી શકીએ નહીં. જબરજસ્ત. અને એ આજ્ઞા સચવાવી અઘરું કશું નથી. કારણ કે આજે બધી બુદ્ધિનું જોર ચાલે છે. મનમાની કરીએ છીએ. મનમાની કરવામાં મજા આવે છે. પોતાની મરજીએ ચાલવામાં મજા આવે છે. એટલે ચેતવાનું. છે કોઈ બીજું નિકાલ પછી આગળ વધીએ. એક મિનિટ જોઉં. જી જી. અરે છે આપણે પછી લઈએ. હા, જય સચ્ચિદાનંદ. અમીબેન સુબીજી. जय सच्चिदानंद दीपकान जी, जय सच्चिदानंद सर्वे महात्मा। जय सच्चिदानंद। अभी जो आत्मवाणी का बात चल रहा था, अपने व्यवस्थित शक्ति का मिस यूज नहीं होए उसके हिसाब से जो भी दादा ने सतर्क किया महात्माओं के लिए, तो उसके सामने दादा की जगत के लोग के लिए भी एक सतर्क वाणी घोषणा किए थे। मतलब ऑडियो वाणी में मैं सुन रहा था, जो जगत के लोग प्रारब्ध पुरुषार्थ, हमारा लिए तो चलो व्यवस्थित और पुरुषार्थ,
तो जगत के लोगों के लिए भी ये मिस यूज नहीं हो प्रारब्ध के लिए, तो उनके लिए दादा बोले ये प्रारब्ध शब्द ही तुम यूज मत करो, इसको रियल रिलेटिव पुरुषार्थ मतलब रिलेटिव पुरुषार्थ के हिसाब से लो। मतलब आप काम करते जाओ, पुरुषार्थ करते जाओ, जो भी जगत का लोग करते हैं वो पुरुषार्थ रिलेटिव पुरुषार्थ है, और करेक्ट आत्मा करेक्ट के बाद वो रियल पुरुषार्थ, वो मिस यूज बंद करने के लिए ये बात उन्होंने चेतावनी दी थी। बराबर हमारे लिए भी बराबर व्यवस्थित का भी आपने जो भी डिस्कशन हुआ या प्राप्तवाणी में वो सब मिसयूज रोकने के लिए, व्यवस्थित का मिसयूज नहीं होए। करेक्ट करेक्ट। अच्छा, दूसरा मेरे को एक उदासीन, उदासीन का जो शब्द बहुत सारा यूज होता है, मतलब लगभग हर एक सत्संग में यूज होता है, लेकिन इसका हर एक जगह पे अलग अलग रेफरेंस में अलग अलग मीनिंग निकलता है। तो ये उदासीनता के बारे में थोड़ा डेफिनेशन के हिसाब से मैंने वो देख रहा था, दादा की कुछ सूत्र है, तो उसके ऊपर से रेफरेंस में आप उसको मेरे को जरा एक्सप्लेन करना। आप नोट डाउन कर सकते हो 6296 टू 6296 से 6300, मतलब वही एक पेज का है उदासीन के ऊपर। होल्ड ऑन। हम्म 6296 96। हम्म वो फिर पेज में 5-6 हैं, सभी वो उसके रिलेटेड है। हाँ एक मिनट। हाँ हम्म, 6296 ना। यस। ओके वो पूरा पेज उनके ऊपर है, उदासीनता के ऊपर है। हाँ वो पेज पूरा उसको उदासीनता के ऊपर है, सिक्स टू हाँ, नाइन लेकिन सिक्स से कहाँ से शुरुआत शुरू हुआ। करूँ? हाँ कहाँ हाँ से हाँ शुरू हाँ, करूँ? सिक्स कहाँ टू से नाइन शुरू सिक्स से करूँ? शुरू करो, 6 to 9 6 से हाँ शुरू करो। સાધક હોય તે તો ભગવાનને થોડા વખતમાં જ મેળવી શકે। हम्म यानी जो डेस्परेट होते हैं ना, दिल से हम्म भगवान को प्राप्त करने की भावना रखते हैं, तो राइट એમને તરત મળી જાય। राइट। સાધક દશા હોય ત્યાં हम्म સુધી ઉદાસીનતા હોય અને સાધ્ય દશા પ્રાપ્ત થયા પછી વિતરાગતા હોય। राइट। એનો મતલબ શું થાય? સાધક એટલે હવે એ સંસાર વિમુખ થયેલા છે। हाँ 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 हाँ। સાધક એટલે જે મોક્ષ પ્રાપ્ત કરવા માટેની સાધના કરે છે તે ભગવાનને એટલે પ્રાપ્ત કરવા સંસારમાંથી રસ ઉડી ગયો છે।
હા, એટલે એક પ્રકારની વિરક્ત જીવન જીવે છે. રાઈટ રાઈટ. એટલે સાધક દશા હોય ત્યાં સુધી ઉદાસીનતા હોય, હમ. અને જ્યારે સાધ્ય પ્રાપ્ત થાય હમ એટલે ભગવાન મળી ગયા ને એ પ્રાપ્તિ થઈ તો હમ. પછી પોતે વિતરાગતામાં, એટલે મહાત્માઓ માટે એમ કીધું છે ને હા કે હા. એ લોકો અંશ વિતરાગ થયેલા છે. રાઈટ. દાદા ઓલમોસ્ટ વિતરાગ થયેલા છે. હા હા. એ સર્વજ્ઞ પુરુષ સંપૂર્ણ વિતરાગ કહેવાય તે શિવેન્દ્ર સ્વામી ભગવાન. રાઈટ રાઈટ. એટલે પ્રાપ્ત થયું ત્યારથી ભગવાન પદ છે, હમ. પૂર્ણતા સુધીનું એ પૂર્ણ ભગવાન પદ છે. बराबर. तो इसके બહુ ऊपर से ये बोल सकता है जो उदासीनता, सॉरी हाँ, इसके ऊपर से ये बोल બોલો, सकता है कि उदासीनता आपने क्या बोलता है पहला स्टेप है. ઇનડિફરન્સ. हाँ इंडिफरेंस, बराबर. उदासीनता मीन्स इंग्लिश में हाँ, इंडिफरेंस है. वो डिसलाइक नहीं है. राइट राइट, डिसलाइक नहीं है. डिसलाइक, डिसलाइक में मुंह बिगड़ता है. राइट. उदासीनता यानी मतलब इनडिफरेंस का मतलब नो क्या है इंटरेस्ट, कि नो नो इंटरेस्ट ये इंटरेस्ट. बोल सकते करेक्ट, हैं. करेक्ट, नो नो इंटरेस्ट. इंटरेस्ट, नो इंटरेस्ट, करेक्ट. आगे बढ़े. हाँ हाँ. બહુ સખત વૈરાગ વધતો હોય અને જ્યાં સુધી વિતરાગતા ઉત્પન્ન ના થઈ હોય ત્યારે ઉદાસીન દશા હોય. એટલે બરાબર. પ્રાપ્ત નથી થયું ને, હમ. પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી ઉદાસીન દશા હોય. राइट. सरस. समझ में आया ना. हाँ हाँ सरस. ओके, आगे जाते हैं. ઉદાસીન દશા એટલે શું? જ્યારે દેખે ત્યારે ગમે અને દેખે નહીં ત્યાં સુધી યાદ ના આવે, કે हाँ. યાદ આવીને કઈડે નહીં. राइट બહુ राइट. જબરજસ્ત. हाँ ये इसका मूल आ गया इसका डेफिनेशन. हाँ, यानी उदासीनता का मतलब वो याद नहीं आता है, हम्म. लेकिन जब सामने आता है ना तो अच्छा लगता है. हम्म. और सबसे बड़ी बात ये जो बताया ना, याद आके अंदर चुभता है. आवे कह अंदर रहे नहीं, कई याद कह याद रहे नहीं. આવીને કઈડે નહીં, પણ પછી એ हाँ. બરાબર છે એને, પણ એને અંદરથી એમ થાય કે આ ક્યાંથી આવ્યું એમ કરીને. हम्म. ખ્યાલ આવે? પણ અસર ઉદાસીન ના કરે, દશા એટલે શું? જ્યારે અસર ના દેખે કરે. ત્યારે ગમે અને દેખે હમ. નહીં ત્યાં સુધી યાદ ના આવે, એ યાદ આવીને રાઈટ. કેડે નહીં. હમ. બરાબર. ઉદાસીનતા અહંકારી ગુણ છે અને વિતરાગતા એ અહંકારી ગુણ નથી, સ્વાભાવિક ગુણ છે. બહુ સરસ ડેફિનેશન. ક્લાડી. કરેક્ટ. बराबर. तो उदासीनता अपने पहला स्टेप है, बाद में वितराग સુધી पहुंचने का है. हाँ, इसलिए वो बोलते हैं उदासीन वृत्ति वहे आश्रित ज्ञानित ये. हाँ सिमंदर स्वामी का आरती में वो है. हाँ, आई थिंक सो ये खत्म हो गया ना. हाँ बस बस वही वही पेज का था. अभी इसके से ऊपर से जैसा अभी आपने बोला ना, जिस सिमंदर स्वामी की आरती में उदासीन बढ़ते, बराबर ओम पर उनका जो है, જે પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે ઉદાસીન વૃત્તિ વહે, राइट. कारण हाँ, मोक्ष से भी ये उदासीन वृत्ति वहे, वो मतलब क्या बोलना चाहते हो उसमें? ऐसा है ना, यानी अभी हमारी भावना, हम्म. एक मिनट
हम्म। ओम परमेष्टि। ओम हाँ, ओम परमेष्टि का मतलब परमेष्टि। क्या है कि सिमंदर स्वामी प्रभु की आरती करते करते, हम्म। क्योंकि वे हाजर तीर्थंकर भगवान है, सर्वज्ञ पुरुष है, हम्म। तो आप आपकी एक ऐसी कनेक्टिविटी हो जाती है, जो बराबर। कनेक्टिविटी के कारण आपको अभी संसार में रस कम होता जाता है। राइट। ये समझ में आया? हाँ। संसार के प्रति जो इंक्लिनेशन रहता था, हम्म। वो हटकर मोक्ष प्राप्त करने की भावना होती है, इसीलिए हम्म। संसार के प्रति उदासीन भाव खुला होता है। राइट, राइट। तो वो समझा? मतलब ओम परमेष्टि की पद पर वो चल ओम मतलब। परमेष्टि पद यानी क्या है कि आपको कुछ ही समय में ज्ञानी पुरुष मिलेंगे और आप भगवान के कहे साधु बनेंगे। राइट, राइट, राइट। पंच परमेष्टि यानी साधु पद में आ गए। राइट, राइट, राइट। बहुत सरस। और इसके ये तो आपने उदासीन वृत्ति बोला है। और एक कबीरज की पद भी है ना, जिसमें उन्होंने दादा प्रत्यक्ष दादा भगवान साक्षी है। उसमें एक है उदासीन भावे काल या बढ़ते छे कायम न उसका सतजू। मतलब क्या है? उसका मतलब यह है कि जहाँ समय बदलता नहीं है। हम्म। एक मिनट। कायम न सतजू। हाँ, एक मिनट, एक महावीर मिनट। चित्र के लिए बोला है। रुक जाओ, रुक जाओ, रुक जाओ। उदासीन भावे काल ज्યાં बढ़ते छे कायम નો સતજુ ચૈત્ર મહાવિદેહને નમસ્કાર। जोर आ गया। हम्म। एक मिनट। हाँ। हाँ, हाँ। और बटन, एक गलत बटन दब गया। मैं रखूं तो रख सकता हूँ। नहीं नहीं, आ गया। एक ही मिनट। उदासीन भाव यानी जहाँ वो समय बदलता नहीं है। ओहो। ઉદાસીન ભાવે કાળ જ્યાં વર્તે છે કાયમનો સતયુગ ક્ષેત્રમાં વિધેયને नमस्कार, क्योंकि महाविधेय क्षेत्र में हम्म। कायम के लिए द्वापर होता है। समझ में आया? ये सतयुग लिखा है ना। सतयुग इसलिए कहा क्योंकि जहाँ सर्वज्ञ पुरुष होते हैं, तो हाँ, सतयुग में जैसे कल्प वृक्ष होते हैं ना, हाँ, हाँ। तो आप जो चाहे वो पा सकते हैं। हम्म। वरना सतयुग में कोई मोक्ष की इच्छा नहीं रखते। हम्म। लेकिन जहाँ तीर्थंकर परमात्मा है, वो समय को द्वापर कहते हैं। ओहो। अच्छा।
ये एक भावनात्मक तरीके से उपयोग किया है। सतयुग में तीर्थंकर भगवान होते ही नहीं है, हाँ हाँ हाँ। द्वापर में ही होते हैं। अच्छा अच्छा, तो वो इस हिसाब से क्षेत्र महाविद्या अभी द्वापर युग चल रहा है, ऐसा बोल सकता है। हाँ हाँ, महाविद्या क्षेत्र में कायमी द्वापर युग होता है। ओ वो क्षेत्र का जियोग्राफिकल लोकेशन ही ऐसा है। हम्म। ख्याल में आया? सतयुग में मोक्ष की कामना होती नहीं है ऐसा। बिल्कुल, वो सब कुछ मिल जाता है तो मोक्ष क्यों करेंगे। बराबर का। हाँ, इसीलिए जो 6 आना है ना, पहला सतयुग, हम्म हम्म फिर त्रेता, हम्म फिर द्वापर हम्म। और कलयुग। राइट सतयुग पार्ट 1 पार्ट 2 में है, राइट। फिर त्रेता आता है, फिर द्वापर हम्म आता है, फिर कलयुग हम्म पार्ट 1 पार्ट 2 होता है। हम्म। ख्याल में है? राइट, तो हमारा अभी कलयुग के पार्ट 2 में है कि पार्ट 1 में है। पार्ट 1 में 2600 ईयर्स ओवर। तो मतलब अभी भी पांचवा और आ रहा इतना है, खराब पांचवा। होएगा। हाँ हाँ। पांचवा आ रहा है। हम्म। छठे आने में धर्म नहीं होगा। राइट राइट, मतलब कितना वास्ट सिचुएशन होएगा स्टार्ट। अरे, सोच भी नहीं सकते। इसीलिए कहा फटाफट उकेल लाओ और भाग जाओ निकल यहाँ जाओ, से। निकल जाओ। किसी के साथ किसी के साथ उलझो मत। राइट 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 ये उलझने का समय नहीं है अभी। राइट राइट। अच्छा, दूसरा आपने वो दीक्षा की जो बात कर रहे थे ना, जगत के लोगों के लिए दीक्षा, वो तो नॉर्मल अपने गुरु के कोई भी संत पुरुष से ले लेते हैं। तो लेकिन उसका एक असली मतलब जो मैं उसका बेनिफिट ये बोल सकता हूँ, जो वो भी एक सत्संग तोड़ने के लिए भी है, उसके हेल्प करते हैं। तो उसका पर्पज ही ये है। सत्संग तोड़ो दीक्षा। बराबर है, लेकिन कहने की बात क्या है, इतनी मर्जी आपने बाजू पर रखी तो आप आगे बढ़ने के लायक बनते हैं। हम्म। धीमे धीमे फिर ज्ञानी मिल जाते आगे। बराबर हाँ। उसको हमने यूजलेस नहीं बोल सकते हैं हम लोग। किसी को भी फर्स्ट स्टैंडर्ड इक्वली यूजफुल, हम वहीं से तो आए। बराबर बराबर हाँ, बस वही मतलब ये प्री रिक्विजिट है हमारा सब। अपनी जगह पे सब है सच्चे, उत्क्रांति के नियम से नियम से चलते। चलते हैं हाँ। ऐसा है। बहुत सरस बहुत सरस। सब स्टैंडर्ड को मानना करना पड़े ऐसा है। मतलब वहीं से एक्सपेक्ट आए ऑल। हैं। मानने का क्या, हम वहीं से तो आए हैं। राइट राइट हाँ, कोई ऐसा हेलीकॉप्टर से पार करके नहीं आए। राइट राइट राइट। ये दादा की बहुत सरस। कृपा से यहाँ आए हैं, वो अलग बात है। लेकिन वो सब हम्म। स्टैंडर्ड करके आए हैं। बराबर बराबर बहुत ऊपर नीचे हुआ, ऊपर नीचे मार खाया, तब दादा मिले हैं। बराबर। बराबर बराबर, बहुत सरस। जय जय सच्चिदानंद। सच्चिदानंद। अमीन बेन। જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. जय सच्चिदानंद। હું મારો પ્રશ્ન બીજો છે, પણ હું આમાં હમણાં જે આપે સમજાયું ને, તો આમાં જે સૂત્ર આવ્યું એમાં શું આવ્યું કે ઉદાસીનતા અહંકારનો ગુણ છે. મને એવું સમજાયું કે ઈ આપણો આત્માનો ગુણ હોઈ શકે, તો અહંકારનો ગુણ આપ્યો છે. આત્માનો ગુણ નથી. હા હું ઉદાસીનતા વાળો શુદ્ધાત્મા છું કરીને બોલાયું. ના હા પછી ઓકે. ક્યાં પ્રશ્ન આવે? એટલે આ શુદ્ધ અહંકારનું ઉદાસીનતાનું સ્ટેજ છે એમ. એ બધા વિકલ્પમાં પડવાની જરૂરત નથી. હા ઉદાસીનતા હા એટલે સંસાર ભાવ મોડો પડી ગયો હવે. મોડો પડી જાય, મોડો હવે પડી જાય. આપણે રાઈટ. આપણને એ વાત લાગુ પડતી નથી. આપણે તો વિતરાગતામાં આવ્યા, હવે પ્રવેશ કરી હા દીધું. વિતરાગ, હા રાઈટ રાઈટ. એનાથી આગળ સ્ટેજ છે. રાઈટ. ઓકે. આ પેજ નંબર છે દાદાવાણીનું. આપણે બોલવું પડે ને કયું વાર દાદાવાણી. ઓગસ્ટ 2025 દાદાવાણી પેજ નંબર 4. પેજ
4 August 2025, પેજ નંબર 4. હેડિંગ છે સ્વસત્તાના સાલિયાણાની સાહેબી જ જુદી. એટલે મેઇન હેડિંગ છે અંશ સ્વસત્તા સર્વાંશ સ્વસત્તા. હા, આ પ્રશ્ન કરતાથી વાંચો ને અને મને એ પેરેગ્રાફ સમજાવજો. સ્વસત્તાના સાલિયાણાની સાહેબી જુદી. પ્રશ્ન કરતા સાલિયાણા પર સત્ય જેને ના પોસાય રે, સ્વસત્ય તે સાહેબી સમૃદ્ધ સિદ્ધ સહાય રે. હવે આમાં બે સત્તાઓ છે મહી. ચંદુભાઈ, નામ તમારું? હા. પ્રશ્ન કરતા દાદાશ્રી, બે સત્તાઓ. એક આત્માની સત્તા છે પોતાના ક્ષેત્રમાં, આત્મા ક્ષેત્રજ્ઞ છે, એ પોતાના ક્ષેત્રમાં પોતાને ક્ષેત્રજ્ઞ છે. અને જો પરાયા ક્ષેત્રમાં બેઠો અનાત્મા વિભાગમાં તો ક્ષેત્રાકાર થઈ જાય. આ પર ક્ષેત્રમાં બેઠેલા છે. હવે અહીંયા કઈ ક્ષેત્રાકાર થવું એટલે ઈ રૂપ થઈ ગયા એમ? એકાકાર, તન્માયકાર પરિણામ. એકાકાર. ઓકે ઓકે. હા, આગળ લો. સાલિયાણા પર સત્ય ના પોસાય. આ સાલિયાણું નિવૃત્ત કરાયેલું રાજવીઓને મળતું વર્ષાસન. એટલે કે તમારા શું કહેવાય વારસાગત તમને મળેલું હોય ને, સમૃદ્ધિ વારસાગત વ્યવહારનો બંગલો, ગાડી ને બધું મળેલું હોય છે. સમજાયું? ગમે તેટલું હોય. જે તીર્થંકર ભગવાન ને બધું સાહેબી જ હોય છે ને, રાજઘરાણામાં હોય છે. જે છે ને અત્યારે જે આપણે ભોગવીએ છીએ એ આપણી સત્તાનું નથી. હવે એ જે સાલિયાણા જે પરસત્તે છે તો પરસત્તા ને કર્મના ઉદયથી આવેલું છે. હવે જે પરસત્તા છે તે ગમે એવો સાલિયાણા પણ કેમ ના હોય, પણ એ પરસત્તાનું છે એટલે મને ના પોસાય. એ આપણી સત્તાનું નથી. આ જેમ આ રાજાઓનું રાજ લઈ લીધા પછી સાલિયાણું બાંધી આપે છે ને, તે કઈ કાયમનું થઈ ગયું. પછી એ બીજો ઠરાવ થાય તે ધારે ઉડાડી મેલે મુઆ. એટલે આપણી સત્તાની નથી આ વસ્તુ. સત્તાનું હોય તો આપણે કશું આગુ પાછું થવા જ ના દઈએ ને. પર સત્તા છે. આ અંગ્રેજોએ આપણું રાજ્ય લઈ લીધું અને આપણને મેલ આપ્યો. હવે એમના પર આપણે આધારિત રહીએ ને. આપણી સત્તાનું ના રહ્યું ને. એ કાલે પેલું કે છે ને ઠરાવ બદલી નાખે તો કાલે તમારું એ રહેઠાણ પણ જતું રહે, તમારું મેલ જતો રહે. એટલે પરસત્તા છે એ સમજવાનું છે. પરસત્તામાં ગમે તેવું પણ હોય પણ એ પરસત્તા છે. અને પછી કહે છે
જેને સાલિયાણા પરસતે ના પોસાય, જેને સાલિયાણા પરસતે ના પોસાય કે બળ્યું આમાં આપણે બંધનને આના બંધાયેલા એ જેમ રાખે તેમ રહેવાનું, એ કેમ પોસાય કહે છે. આપણું સ્વતંત્ર શું છે? એટલે સ્વસત્તા ઉત્પન્ન થાય ત્યારે સાહેબી ઉત્પન્ન થાય. જેમ આ ભાઈ મહાત્મા કહે છે ને, મારે સાહેબી છે, ભલે ને લક્ષ્મી ના હોય તેનો વાંધો નથી, બીજી બધી અડચણો હોય તેનો વાંધો નથી, પણ સાહેબી મહી જોઈએ. કેવી? ભય ના લાગે, ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, શરીરમાં સમાધિ રહે. પછી એના જેવી સાહેબી કઈ વળી? સમાધિ ન જાય એવી સાહેબી તો જોઈએ ને. બરાબર, એક મિનિટ. સાહેબી તો જોઈએ. જો આત્મજ્ઞાન કરાવડાવે એવા જ્ઞાની પુરુષ હોય તો પછી બીજું કામ જ શું કરવાનું રહ્યું? એને માટે તો આપણે ભટકીએ છીએ અનંત અવતારથી એ જ વસ્તુ છે ને, એ જ હેતુ છે ને. બીજો કયો હેતુ છે? કેમ કરીને ઠરીએ આપણે આપણા દેશમાં જઈને, અને આ આત્મા છે તે પરમાત્મા શક્તિ આખી દબાઈ રહેલી છે, અને ત્યાં સુધી આ પરસત્તા સાલિયાણા લેવાના. આ બધી શું કહેવાય? પરસત્તાઓ બધી. દાદાશ્રી, હા, તે એમણે ગાયું ને, આ સાલિયાણા પરસત્તાના ક્યાં સુધી એ કહે છે. એ તો સ્વસત્તાનું સાલિયાણું હોય, ક્ષેત્રજ્ઞ થઈ જાય તો પછી ભાંજળ જ નહીં ને. એમ તમને તમારી સ્વસત્તામાં બેસાડીએ, એ તો એની સાહેબી જ જુદી હોય. એ સાહેબી જ જુદી જાતની હોય. મોઢા પર દિવેલ પછી ના આવે નહીં. પછી આગળ વાંચવાનું છે. ના, બસ આ મને આ હતું કે સળિયાના એટલે એક્ઝેક્ટ શું કહેવા માંગતા હતા દાદા, કે આ પરસત્તા. અને પોતાની સાહેબી હોય તો આ પરસત્તામાં ભલે કેવી બી સાહેબી હોય એનો આપણે આજે અહીંયાથી આવ્યું ને, અહીંયાથી ભલે ને લક્ષ્મી ના હોય તેનો વાંધો નથી. જેમાં ભાઈ મહાત્મા કહે છે ને, આજે આવ્યું ને. એ બીજા અડચણો આવી, ભય ના લાગે, ઉપાધિ ના થાય, સમાધિ ન જાય એવી સાહેબી તો જોઈએ ને. એટલે રિયલ સાહેબી આ છે. પર સત્તા વાળી સાહેબી તો જતી પણ રહે. અને એ તો સંજોગોને ટેમ્પરરી આધીન છે ને, એટલે એ તો ક્યારે રહેવાની. એ તો આજે છે ને કાલે નથી. બરાબર. ખ્યાલ આવી ગયો. અને આપણે સ્ટાર્ટિંગમાં હસમુખ અંકલ સાથે જે વાત કરી ને, વચ્ચેના ભાગની જે આપણી ભૂમિકા છે, તો ત્યાં આપ જે ઘણી વાર સત્સંગમાં કહેતા હોય છે કે આપણે આ સમજ કરીએ છીએ એટલે ડોટ 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 થાય છે, પછી એકવાર આખી લાઈન બની જશે. એ જ એટલે આખો વ્યવહાર સમજાતો જાય કે વ્યવહારથી હું પર છું ને પરાધીન છે. અને પરાધીનતા કરાવનારું છે. એટલે જેટલો વ્યવહાર ઓળખાયો એટલા આપણે નિશ્ચયમાં સ્થિર થયા. એ જેટલો વ્યવહારનો ભેદ સમજાયો એટલો ડોટ પડ્યું ત્યાં. પછી એમ ડોટ કરતા આખું સર્કલ પૂરું થઈ જશે. ઓકે, સમજાયું? સમજાયું. એટલે એ પછી આપણું પ્રતીતિ લક્ષ ને અનુભવની આખી શ્રેણી આપણી સિક્વન્સ પૂરું થઈ જશે, એમ કેવાય? અનુભવ ખુલ્લો થશે. હમણાં પ્રકૃતિ પર છે, લક્ષ આવતું જતું જાય છે, તેમ તેમ સમજાતું જાય, પકડાતું જાય. રાઈટ.
કશું હવે ઓકે. ખાલી જોઈએ ને તો ફાઇલ નો સમભાવે નિકાલ રહેલો છે. બીજી કઈ જે વાંચવું હોય, જે સમજવું હોય, જે માથાકૂટ કરવી હોય તે અમીબેન ને કરવી હોય તે કર્યા કરે. કર્યા કરે. તમારે શું રહ્યું આ જોવાનું. બધું આખરે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો છે. કોઈ ફાઇલ આપણાથી નારાજ થાય એ આપણને પોસાય નહીં. ના પોસાય. ખુશ થઈને જાય એવી આપણે ભાવના રાખીએ. ખ્યાલ આવ્યો? આવી ગયો. જય સચિદાનંદ. જે આજ્ઞામાં આવી ગયા ને એમને બધા દરવાજા ખુલી જ જવાના. આ વચ્ચે આવરણ ફાઇલોનું છે. ફાઇલો ગઈ એ બધું આર પાર. કારણ કે ફાઇલો પૂરતા આપણે રાગદ્વેષ વાળા છે. બાકી આખા જગત જોડે આપણે વિતરાગત છીએ. આવ્યો? આવ્યો. જય સચિદાનંદ. જય શાંતિ સચિદાનંદ. દાદા બા છે કે નહીં? બા વગર ગમતું નથી. બા વગર ગમતું નથી. હા એ આયો ને. હા બોલો બોલો. હવે બોલો શાંતિ દાદા. આ બોલું છું હું કે આપતાવાણીમાં એક કઈ વાક્ય છે કઈ એ પછી તો આપણે પછી ખોલાવું. હા બોલો. આપતાવાણી 3. હા 65 નંબર 65 પેજ 65. ત્યાં સુધી બોલો. વસ્તુની સૂક્ષ્મ અવસ્થાને પર્યાય કહેવાય. શું સ્થૂળ અવસ્થાને વસ્તુની સૂક્ષ્મ અવસ્થા હા હા એને પર્યાય કહેવાય. સ્થૂળ અવસ્થાને અવસ્થા કહેવાય. હા બરાબર. અંગ્રેજીમાં ફેજીસ કહે છે, જો કે એ પણ સ્થૂળ જ કહેવાય. હું જે આત્મા સમજો છું તે પણ સ્થૂળ જ કહેવાય. શું કોને સ્થૂળ કહેવાય? કાઢ્યું તમે? હા કાઢ્યું. એક જ મિનિટ. અંગ્રેજીમાં જેને ફેજીસ કહેવાય છે. હા ફેજીસ કહેવાય. ક્યાં છે? એ પણ સ્થૂળ જ એક મિનિટ કહેવાય. એ કઈ પર્યાય કહેવાય એક નહીં. મિનિટ. હા આ 65મું પાનું આવ્યું. હા આવ્યું ને. હું હા જે આત્મા ઉપરની પેલી સમજો જ લાઈન છું ને. આપણે નેચેની બરાબર છે. હું જે આત્મા સમજો છું જવા દો ઉપર. હા 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 ઓકે ઓકે બોલો. હું જે હવે આત્મા વાંચો સમજ્યો તમે. છું તેને હું વાણી દ્વારા કહું છું. તેનો તમે માત્ર વ્યૂ પોઈન્ટનો અર્થ સમજી શકો. બાકી તેનું વર્ણન અવર્ણનીય છે. આત્મા પોતે જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાનંદી છે. આ જ્ઞેયો છે તો એ પોતે જ્ઞાતા છે. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ છે. આ ફૂલની પાંખડી છે ને ફૂલે છે, પણ પાંખડી ફૂલ નથી ને ફૂલ પાંખડી નથી એવું છે. હવે જોવા એક મિનિટ આ જાણવામાં તબકો અહીંયા. હા દીપકનજી, આ ફૂલની પાંખડી છે
ને ફૂલે છે પણ પાંખડી ફૂલ નથી, ને ફૂલ પાંખડી નથી. એવું જે આ વાત એનો વાત મતલબ શું? વાક્ય તમને મૂક્યું ને. પાંખડી આપે, તમારા હાથમાં પાંખડી હા. આપે તો એ ફૂલ છે, ના, અને આખી ફૂલ આપે તો એ પાંખડી છે. એ પાંખડી નથી, બે જુદા છે. એ અપેક્ષાએ વાત કરી છે, સાપેક્ષ વાત. બરાબર. હવે આગળ આગળ જે વાંચો. હા વાંચો. જોવા જાણવામાં કશી ભૂલ ન થાય એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. બસ અહીં અટકી દો અનંત. સાહેબ, હા, વાંચું ને? અહીં અટકી દો. આપણે પછી વાંચું જોઈએ ને? આગળ. ના 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 વાંચશો, પછી આપણે જોઈએ. જોવા જાણવામાં કશી ભૂલ ન થાય એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. હા. હવે જોવું અને જાણવું, એમાં પછી એમ કીધું કે એમાં કશી ભૂલ ના થાય. હા. તો પછી આપણી ભૂલો કઈ થાય છે? અરે જોવાનું રહી જાય છે એટલે સમજવાનું રહી જાય છે એટલે અસરો થાય છે. જોવાનો મતલબ સમજવાનો. જો તમને એક દાખલો જોવાનું આપું, એટલે તો દ્રષ્ટિ. આ બા બા હા તમને કશું કહે, બા તમને હા કશું એ કહે ને તમને નહીં સમજાય તો તમને માથાકૂટ થાય ને, હા બરાબર? હા થાય. એ કે આટલી વસ્તુ સમજતા નથી તમે, થાય ને એમ. હા સમજાયું? હવે આપણે જોયું એટલે વાત સમજી લીધી, એટલે બાએ કંઈ પણ કીધું એ તમને સમજાઈ ગયું તો એમને માથાકૂટ ના થાય ને તમને માથાકૂટ ના થાય. સમજાયું? તો એ હા એ આપણે જ્ઞાતા દ્રષ્ટા ત્યાં કહેવાય. ના, હમણાં જ્ઞાતા દ્રષ્ટાની વાત ના કરશો, કારણ કે હા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, સ્વભાવ. હા અને જોવું જાણવું એ પુરુષાર્થ છે. આપણી ભૂમિકા બરાબર. હમણાં પુરુષાર્થની ભૂમિકા છે, બરાબર? અને એ જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં એ પરિણામ પામશે. હમણાં તો બરાબર છે. સમજવાનું બાકી છે બધું. આખો વ્યવહાર સમજાઈ ગયો. કોને કહેવાય? આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોસાય ના પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો ખ્યાલ તમને રે. પણ હજી તો કઈ બા આવું કરે છે, મિલન મારી વાત સમજતો નથી, આમ કરે છે, સમ્યકને કેટલું સમજાવું છું, આમ. આ તો એક દાખલો આપું છું એમ કરીને. ખ્યાલ આવ્યો? એટલે સમજ એટલે કે જોવાનું પૂરું થયું હોય તો તમને કોઈ પણ વ્યવહારમાં, કોઈ પણ બાબતે કોઈ પણ અસર થાય નહીં. એટલે વ્યવહાર હવે એમાં સમજાઈ ગયો કહેવાય. હા એમાં હું કહું તમને વાત કે હા, બોલો. બા ઉકળી ગયો, સમજો કે બાને ગુસ્સો આવી ગયો, હા. એ વખતે જે આખું એમની પ્રકૃતિ જે બોલે, વર્ણન કરે, અને એ વખતે મને જે અસર થાય મન ઉપર, તો હું મનને એવું સમાધાન આપું કે કોઈ પણ જાતની અસરમાં હું આવું નહીં. સમજાય છે સાહેબ? એ બરાબર છે, પણ તમારા વ્યવહારથી એમને અસર થઈ તેનું શું? હા, મારા વ્યવહારથી જે અસર થઈ એ અસર એમની સામે બતાવી. હા, એટલે મૂળભૂત તો ભૂલ તમારી ને. ભૂલ મારી, પણ મારું કહેવાનું શું છે કે મારી ભૂલને કારણે એમને ઉકળાટ થયો, ગુસ્સો થયો, પણ એ ગુસ્સાની અસર મને ના થઈ. હા, તમને નહીં થવી નહીં, તમારે થવી જોઈએ તો તમે સુધરો. ના, મારું કેવું શું છે કે હું ફક્ત એનો હવે એને જાણનારો છોડો ને ને જ્ઞાતા જોનારો જ દ્રષ્ટા. રહ્યો. પહેલી વાત તમે એવું બોલ્યા, એવું કર્યું શું કામ કે બાને ગુસ્સો આવ્યો, એ જોવાનું છે. એમ સમજાયું નહીં, ને? એ તો જે થઈ ગયું. આપણો
આપણો વ્યવહાર એવો હોવો ઘટે કે સામાન્ય ઉકળાટ ના થાય. હવે સામાન્ય એ તો તમારા વ્યવહારમાં વ્યવહારથી થઈ. ઉકળાટ થયો ને તમે કે હું શાંતિથી બેઠો છું, તો એ વધારે ઉકળાટ હા. કરશે. ખ્યાલ આવ્યો? તમે હજુ મારી વાત સમજ્યા નથી દીપક આનંદજી. હા, તો તમે મારું શું સમજાવો. કહેવાનું છે કે મારી સામે જે પ્રસંગ આવ્યો એ પ્રસંગ મને અસર ન કરી શક્યો. અરે પણ તમારી અસરથી મારી વાત સામાન્ય અસર થઈ તેનું શું? એમને ભલે થઈ, એમને ભલે એમનું કામ થયું. કરી દીધું, અરે વાહ, તમારાથી સામાન્ય અસર પણ મારે થાય તો જે તમારે કઈ નહીં કરવાનું. મારે જાણવા જોવા પણ જાણવું છે દીપક અરે આનંદજી. જાણવા જોવા પણ અહીંયા એ કે સમજવાનું મને છે કે મારી વાણીથી મારા વ્યવહારથી બાને તકલીફ થઈ ને એ મારી ભૂલ છે. એને જોયું કહેવાય, એને સમજ્યું કહેવાય. એટલે એવા અને વખતે તમારે સામેથી કાન જે પકડી લેવાનું, બસ. એમને એમનો ભૂલ થઈ ગઈ. પ્રત્યાઘાત જે આવ્યો, પ્રત્યાઘાત હા, આવ્યો ને એટલે તમારે ત્યારે કાન પકડવાનો હોય. હા, કાન તમને એક પકડ્યો. દાખલો આપું. મારું એ જ તમને એક કહેવાનું છે. દાખલો આપું. ના ના, દાદા તમને એક દાખલો આપું. મિલનભાઈ કઈ ભૂલ કરી. મિલનભાઈ ભૂલ કરી. સંભળાયું? 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 ના, બોલો ફરી. ના. મિલનભાઈએ ભૂલ કરી અને હા. તમે ગુસ્સે થયા. સંભળાયું? સંભળાયું? અવાજ નથી આવતો તમારો. અનમ્યુટ કરો. સંગીત દાદા બોલો, 1 મિનિટ અનમ્યુટ કરો. હા, હવે અનમ્યુટ કરો. હા, કર્યું. હા, જુઓ, તમે મિલનભાઈ કઈ કર્યું ને તો હા. તમે ગુસ્સે થયા. હા. ત્યાં બરાબર નહોતું. હવે એની સામે હા. મિલનભાઈ શું જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું કે કાન પકડવાનો? અને હા. એમને જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું કે કાન પકડવાનો? કાન પકડવાનો. બરાબર, એ તો કબૂલ કર્યું. બરાબર. તમને અસર ના થઈ એ સારી વસ્તુ છે, પણ તમારા તરફથી તમારે કાન પકડવો એ રાઈટ છે. ખબર હા, પડી? એટલે એમાં બે વસ્તુ સમજાવી મને દીપકાનંદજી. હા, બોલો એક બોલો. વસ્તુ એમ થઈ કે મારાથી જે ભૂલ થઈ એ ભૂલ સ્વીકારવી. કરેક્ટ. કરેક્ટ, એ બરાબર. અને સ્વીકારવી પડે બીજું, તો બા તમને હા, માફી આપશે. નહીં તો કે છે કે અને આટલી ભૂલ આપી કરો પણ છો ને કરી. ઉપરથી કહી દે હું જ્ઞાતા દ્રષ્ટા રહું છું. અરે વાહ, આ કઈ જાતનું જ્ઞાન છે તમારું? હા, એટલે આ તમે જે વાત કરી ને એના ઉપર જ મારું કેન્દ્રિત થયું. અને એકદમ સાચી વાત. મારો સામે પ્રતિભાવ ન પડ્યો એટલે એમનો સારો પ્રતિભાવ પણ મને મળ્યો. દીપકાનંદજી સંભળાય છે? હા, બોલો. પહેલા એમને ભૂલ થઈ ગઈ પણ પછી એ બોલ્યા નહીં ના એટલે મને પાછો ભાગ થઈ ગયો કે આ બોલ્યા નહીં. ગમે તે મેં કીધું ખરા પણ એ પછી બોલ્યા નહીં એટલે મારે શાંતિ થઈ ગઈ એમ મને. એ જુદી વસ્તુ છે, પણ એ બોલ્યા હતા તો તમને ઉકળાટ થયો ને. અચ્છા, આવું ચમ કર્યું? હા, એવું થયું. હા, બોલો બોલો બોલો. એમ કે આવું ચમ કર્યું એમ થઈ ગયું હતું. પછી બોલો.
નહીં સમજાય. મારું તો દાદા કહેવાનું શું છે, હા, હા કે બોલો. મેં એમને જે ઉકળાટ આવ્યો એની સામે મેં પ્રત્યાઘાત આપ્યો નહીં, એટલે એમની શાંતિ થઈ. પણ એવું બોલ્યા કેમ? એમને જો એનાથી શાંતિ થઈ ગઈ તો બહુ સારું છે, પણ પહેલા તમે બોલ્યા ને એમને ઉકળાટ થયો ને, એટલે એ સ્વીકાર્યો મેં અંદર સ્વીકારી લીધું. સ્વીકાર્યું. કઈ વાત તો પછી કોઈ વાત રહેતી નથી. હા બસ, એમનો હા તો બરાબર, એમનો ક્લેમ બરાબર હોય બરાબર તમે વાત હવે કરી. એ માફ કરે. તમને એક દાખલો આપું. સમ્યક બાજુમાં હા ઊભો છે હા અને તમે કઈ બોલ્યા અને બાને ગુસ્સો આવ્યો અને બાએ કશું કીધું નહીં, પછી તમે કોઈ આગળ કશું બોલ્યા નહીં, તો સમ્યકને બરાબર. વિચાર ના આવે કે દાદા કેમ આવું બોલ્યા? સમજણ પડી? શું દાદા? દાદા કેમ એવું બોલ્યા કે બાને ઉકળાટ થયો? હા વિચાર આવે કે નહીં એને? હા એને આવે. હવે આપણે કંઈ પણ બોલીએ અને સામાન્ય ઉકળાટ થાય તો એ આપણું સ્યાદ વાત કહેવાય? ના. એ વાત સમજવાની છે. સામાએ આપણી ભૂલ બરાબર સ્વીકારી લીધી એટલે આપણે સ્યાદવાદમાં આવી ગયા કહેવાય? આપણે સ્વીકારી. હા આપણે એમ નહીં, એ તો આપણે સ્વીકારી લીધું એટલે પૂર્ણ થયું ને, એમ મારું કેવું છે. ફરીથી કહું, તમારા કહેવાથી બાને ઉકળાટ થયો તે તમારી વાત સ્યાદ વાત કહેવાય? ના. એ વાત સમજવાની છે. બરાબર બરાબર. દાખલો તમને આપું. આપતા પુત્રએ ભૂલ કરી, સેવામાં હતા અને દાદા ગુસ્સે થયા. દાદા ગુસ્સે થયા એટલે એમને ખબર પડી કે મારી ભૂલ થઈ. હા દાદા શું કહે કે હું ગુસ્સે થયો ને એના મારે પ્રતિક્રમણ કરવા પડે, કારણ કે આ સ્યાદવાદમાં આવે નહીં. બરાબર અહીંયા વાત સમજવાની. બરાબર. આપણા કોઈ પણ વ્યવહારથી સામાન્ય કંઈ પણ અડચણ થાય તો સ્યાદવાદમાં આપણી કચાશ કહેવાય. હવે દાદા સામાન્ય સુધારવા માટે વળતા હતા તોય પ્રતિક્રમણ કરતા હતા. કેમ તો કે બરાબર સ્યાદવાદમાં આ એલાઉડ નથી. સ્યાદવાદના પ્રમાણમાં આ પાસ થાય નહીં, એટલે પોતે પ્રતિક્રમણ કરી લેતા હતા. તમે બરાબર. બોલ્યા, બાને ઉકળાટ થયો, તમારું રિએક્શન ના આવ્યું, બા શાંત થઈ ગયા, પણ બાને ઉકળાટ તમારા લીધે થયો ને, એટલે એટલું હા સ્યાદવાદ કાચું રહ્યું કહેવાય ને, તેના આપણે હા પ્રતિક્રમણ કરી લેવાના અંદરથી. બરાબર કે હવે બરાબર. આપણે એટલું એવું બોલવું પ્રતિક્રમણ નહીં, કરવાનું. આપણે એવું બોલવું નહીં કે કરવું નહીં કે બાને ઉકળાટ થાય, કે કોઈને ઉકળાટ થાય, કોઈને પણ. હા કોઈને પણ. બરાબર. એટલે હંમેશા છે ને આપણે સ્યાદવાદનું થર્મોમીટર રાખવાનું. સાચા ખોટાના કરતા સ્યાદવાદનું થર્મોમીટર રાખવાનું. કે કોઈ બરાબર. ત્રીજા વ્યક્તિ ઊભા હોય ને આપણો વ્યવહાર જુએ તો આપણને પાસ કરે કે ફેલ કરે? હા એ પાસ કરે તો હા, બરાબર બરાબર. નહીં તો એમને એમ ના થવું જોઈએ કે બા કશું બોલતા નથી ને દાદા હાકે જાય છે. હા ખરી વાત. હા બા તો બિચારા એમ કે ના બોલાય દાદા સામે, એટલે ચૂપ રહે. પણ એમને તો અંદરથી થાય ને કે દાદા કેમ આવું બોલ્યા? હા ખબર પડી? આ તો આપણે સમજવા માટે કે સ્યાદવાદના પ્રમાણ બહુ ઝીણા છે. હા બહુ બહુ સૂક્ષ્મ હોય. બરાબર. આપણા થકી સહેજ પણ કોઈના માટે અવળો વિચાર પણ આવ્યો તો હા એ પ્રતિક્રમણને પાત્ર છે. પણ આપણા કોઈ વાણી વ્યવહારથી સામાન્ય કંઈ પણ થાય
અને એમનું રિએક્શન આવે તો આપણે ચોખ્ખું કરવાનું રહ્યું ને. એ સ્વીકારી લે એટલે આપણે સાચા નથી ને. ના બરાબર ને. બરાબર બરાબર. એટલે દાદાએ શું કીધું, હું ભળ્યો, સામાએ સ્વીકાર્યું, પણ હું મારા સ્યાદવાદમાં હું પાસ થયો ના કહેવાય, એટલે અમે પ્રતિક્રમણ કરી લઈએ. બરાબર. એવી રીતે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવું છું, ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો જય સચ્ચિદાનંદ. વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુકારો. એસો પંચ નમુક્તા. સૌ પાવપણાસણો. સૌ પાવપણા. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સર્વેસીમ. પડમં હવૈ મંગલમ. પડમં હવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.